ટેટટાટ બાય વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ધીરેન સર અને આજે આપણે ભણવાનું છે સીબીઈ। સીબીઈ એટલે શું સાહેબ? કે કમ્પેટન્સી બેઝ એજ્યુકેશન। એનો મતલબ શું થાય? સક્ષમતા આધારિત શિક્ષણ। એટલે કે બાળકની અંદર જે વસ્તુ પડેલું છે, ઓકે, એને આધારિત શિક્ષણ જે છે એ હોવું જોઈએ, એની આપણે વાત કરવાની છે। તો વાત છે કે ભાઈ સક્ષમતા આધારિત શિક્ષણની, એને કહેવાય કોમ્પિટન્સી બેઝડ એજ્યુકેશન। સીબીઈ નું ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખીશું, ઓકે, હા યાદ રાખીશું। અહીંયા જે બાળકોની અંદર જે પડેલી શક્તિ જે છે એને બહાર કાઢવાની વાત થઈ રહી છે, ઓકે। તો ભાઈ પહેલા આપણે મૂળ વાત શું છે સમજી લઈએ કે આ જે સીબીઈ છે ત્યાં એક આધુનિક શૈક્ષણિક અભિગમ છે। કેવો શૈક્ષણિક અભિગમ છે? આધુનિક શૈક્ષણિક અભિગમ છે, જેમાં વિદ્યાર્થીઓની કુશળતા, ઓકે, કોમ્પિટન્સી નો મતલબ શું થાય? કુશળતા, એની અંદર જે પડેલું છે તે, એટલે કે જ્ઞાન, નોલેજ, કૌશલ્ય એટલે કે સ્કિલ, દ્રષ્ટિકોણ, એની જોવાનું દ્રષ્ટિકોણ, એનું વર્તન એટલે કે બિહેવિયર, આના ઉપર ભાર મૂકવામાં આવે છે, ઓકે। સીબીઈ માં કયા કયા પાસા ઉપર ભાર મૂકવામાં આવે છે? તો કે વિદ્યાર્થીની કુશળતા, જ્ઞાન, કૌશલ્ય, દ્રષ્ટિકોણ, વર્તન ઉપર ભાર મૂકવામાં આવે છે। ખાસ ધ્યાન રાખજો, આ બધા જ ના ઇંગ્લિશ નામ પણ યાદ રાખશું, ઘણીવાર એમસીક્યુમાં તમને ઇંગ્લિશ જોવા મળી જશે, ઓકે। નોલેજ, સ્કિલ, બિહેવિયર અને ચોથું નહીં હોય એવું તમને જોવા મળી જશે, તો એ ચોથું ટીક કરવાનું થશે, ડન છે। આની અંદર પડેલી શક્તિને, વિદ્યાર્થીઓની અંદર પડેલી શક્તિને બહાર કાઢવાની વાત થઈ રહી છે સીબીઈમાં। આમાં પરંપરાગત અભ્યાસક્રમો પૂર્ણ કરવા કરતા, કે જે અભ્યાસક્રમો પૂર્ણ કરવાની એની કરતા નિપુણતા અને પ્રદર્શનને પ્રાધાન્ય આપવામાં આવે છે, કે બાળકોની અંદર પડેલી શક્તિને બહાર કાઢવાની વાત થઈ રહી છે। આની અંદર વધારે ભાર એમાં આપવામાં આવે છે બાળક ઉપર। મુખ્ય લાક્ષણિકતાઓ શું છે સમજજો। વિદ્યાર્થીનું સશક્તિકરણ એટલે કે સ્ટુડન્ટ એમ્પાવરમેન્ટ। વિદ્યાર્થી તેમની ગતિ અને યોગ્યતા અનુસાર શીખે। વિદ્યાર્થીની જે ગતિ હોય ને એને અનુસાર શીખવાનું। જો ઘણા જલ્દી ગ્રાસ્પિંગ કરી લેતા હોય તો એને એ પ્રમાણે શીખવાડવાનું, ઓકે। જસ્ટ ખાલી એને કહી દેવાનું તું આમ કરતો એ કરી લેશે। જે અમુક જે છે આપણી નોર્મલ સ્પીડે શીખતા હોય, અમુક વિદ્યાર્થી છે એ નોર્મલ સ્પીડ કરતા ઓછી સ્પીડે જો તમે એને ભણાવો તો જ એને સમજાય, તો આપણે એને એ રીતના ભણાવશું। એટલે વિદ્યાર્થીઓની ગતિ અને યોગ્યતા અનુસાર એ શીખી શકે એવું આપણે પ્રોવાઈડ કરવાનું છે વિદ્યાર્થીને સીબીઈમાં। આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળવાનું છે, ઓકે। બાળકો જાતે પોતાનું જ્ઞાન મેળવે, આત્મનિર્ભર થાય, એના ઉપર આપણે ભાર મૂકવાનો છે, ઓકે, સીબીઈમાં। બીજું, અર્થપૂર્ણ મૂલ્યાંકન થવું જોઈએ, ઓકે। મિનિંગફુલ એસેસમેન્ટ, મિનિંગફુલ એટલે અર્થપૂર્ણ અને એસેસમેન્ટ એટલે મૂલ્યાંકન, ઓકે। આડેધડ મૂલ્યાંકન નહીં, કેવું કે વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓના આધારે મૂલ્યાંકન થવું જોઈએ, પાઠ્યપુસ્તક આધારિત મૂલ્યાંકન નહીં। આપણી જે પરીક્ષા જે છે એ નહીં, મૂલ્યોનું મૂલ્યાંકન જે છે એ થવું જોઈએ। વ્યવહારિક અને વ્યવહારિક કાર્યો ઉપર ધ્યાન આપવાનું। વ્યવહારિક કાર્યમાં કેવું વર્તન કરે છે બીજા સાથે, વિદ્યાર્થીનો એટીટ્યુડ કેવો છે, ઓકે, એના માતા પિતા સાથે કેવો વ્યવહાર કરે છે, એના મિત્રો સાથે કેવો વ્યવહાર કરે છે, ડન। અલગ પાડેલ આધાર એટલે કે ડિફરન્સ સપોર્ટ, દરેક વિદ્યાર્થીની જરૂરિયાત અનુસાર વ્યક્તિગત સહાય આપવાની છે, વ્યક્તિગત સહાય આપવાની છે। ખાસ ધ્યાન રાખજો, ઇક્વિટી અને ઇક્વાલિટી આ બંનેમાં બહુ ફરક છે, સમજજો। કે તમે એમ કહો સમાન શિક્ષણ દરેકને આપવાનું, ઓકે, પણ એની કરતા ઇક્વિટી ઉપર વધારે ભાર આપવામાં આવે છે। એનો મતલબ કે જેને જેટલી જરૂર છે ને એ પ્રમાણે શિક્ષણ આપવાનું, દરેકને એક સમાન શિક્ષણ આપવાની વાત નથી। અહીંયા વાત એવી છે કે જે સ્ટુડન્ટને જેવી જરૂર છે ને એવું શિક્ષણ આપવાની વાત છે। હવે તમને એક થોડીક ટ્રાય કરું અલગથી સમજાવવાની, ઓકે। અકરમ સાહેબ જેવો તો માણસ દોરતા નહીં આવડે, ઓકે। એક આવડો માણસ છે, એક આવડો માણસ છે ને એક આવડો માણસ છે, બહુ ઓછી હાઈટ વાળો। તો માનો કે
અહીંયા દિવાલ છે, આટલી શું છે? દિવાલ છે. તો તમે આ દિવાલની ઉપર થઈને પાછળ કંઈક કાર્યક્રમ ચાલે છે તો બધાને જોવું છે, તો તમે બધાને સમાન ટેબલ આપી દેશો? નહીં. આને તો ટેબલની જરૂર જ નથી, તો આને ટેબલ આપવા નથી. આમનામ ઊભો જોઈ લેશે. અને નાનું ટેબલ આપશો તોય ચાલશે, પણ આને તમારે થોડુંક મોટું ટેબલ આપવું પડશે, જેથી આના ઉપર ચડી અને આની પાછળનું જોઈ શકશે. એટલે જેને જેવી જરૂર છે એવું શિક્ષણ આપો, જેને જેવી જરૂર છે, બધાને સમાન નહીં. ઓકે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ છે એ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે, તો એને તમે ખાલી જસ્ટ સમજાવી દેશો ને તો એ શીખી જશે. અમુક જે છે એ નોર્મલ સ્પીડે શીખશે અને અમુકને વધારે સમયની જરૂર છે, ડીપમાં નિરાતે સમજાવવાની જરૂર છે, તો એને એ રીતના શીખો, એની વાત છે. નબળા વિદ્યાર્થીઓમાં ઓકે રેમિડિયલ ટીચિંગ કરવાનું છે. રેમિડિયલ ટીચિંગ એટલે એને આપણે એક્સ્ટ્રા ટાઈમ આપીને એને ભણાવવાનું છે. માસ્ટરી આધારિત પ્રગતિ. ઓકે, વિદ્યાર્થીઓને જેમાં માસ્ટરી છે ને એમાં આપણે શું કરવાનું છે? એને આગળ વધારવાનો છે. વિદ્યાર્થીઓ જ્યારે જરૂરી યોગ્યતા એટલે કોમ્પિટન્સી પ્રાપ્ત કરે છે ત્યારે જ તેઓ આગળના સ્તર ઉપર જાય છે. ઓકે, એક સ્તર ઉપર આવી જાય પછી જ બીજા સ્તર ઉપર પહોંચતો હોય છે. તો ત્યાં સુધી માનો કે ગણિત વિજ્ઞાન છે અથવા તો કોઈ પણ લઈ લો, તમને કક્કો નથી આવડતો તો ત્યાં સુધી વાંચતા નહીં આવડે તો તમે એને આગળ ના મોકલો ને. અત્યારે તો આવી ગયું છે સાહેબ કે ભાઈ કોઈ નપાસ નહીં કરવાના, એટલે આગળ તો મોકલવું જ પડશે. તો આપણું કાર્ય થઈ જાય કે એને આવડવું જ જોઈએ, નહીં તો આગળના ધોરણમાં તકલીફ પડશે. ઓકે, જે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કે 1 થી 100 આંકડામાં જો તકલીફ પડે છે તો આગળના ધોરણમાં તકલીફ પડશે. તો આગળના ધોરણમાં બાળકને તકલીફ ન પડે એના માટે આપણે કામ કરવાનું છે. ને આપણે ભલે વધારે સમય આપવો પડે, પણ વધારે સમય આપીને વિદ્યાર્થીને શીખવાડવાનું છે. અને એ ગ્રાસ્પિંગ કરે ત્યાં સુધી શીખવાડવાનું છે. એને ધીમી સ્પીડે જરૂર છે તો ધીમી સ્પીડે શીખવાડો. પ્રતિભાશાળી છે, તરત શીખી જાય છે તો એને બીજું કાર્ય આપો. ડન છે. તો જેવો વિદ્યાર્થી એવી રીતના તમારે એને ટાઈમ આપવાનો છે. જેને તમારી વધારે જરૂર છે ને વધારે ટાઈમ આપો. ક્લિયર છે? આપણી માટે બધા બાળકો સરખા, પણ અહીંયા બાળક પ્રતિભાશાળી છે, એને આવડે છે ને, તો એને બીજું કાર્ય આપો જેનાથી વધુ આગળ વધે. ઓકે, જે યોગ્ય ઝડપે છે ક્લાસરૂમમાં શીખી લેશે, પણ જેને વધારે તમારી જરૂર છે એને તમારે વધારે ટાઈમ આપવાની વાત છે. શીખવાની પ્રક્રિયામાં સાનુકૂળતા, સક્રિય શિક્ષણ હોવું જોઈએ. ઓકે, એક્સપિરિયન્સ બેઝ તમારું શિક્ષણ હોવું જોઈએ. ઓકે, કે ભાઈ અનુભવ દ્વારા શિક્ષણ જે છે એ પ્રાપ્ત કરે વિદ્યાર્થી. સમસ્યા આધારિત. ઓકે, સમસ્યાનો ઉકેલ, સમસ્યા આધારિત શિક્ષણ આપવાનું છે. આપણે એક સમસ્યા આપવાની છે કે ભાઈ બટા તું આ જે છે ને 10 વાળો દાખલો જે છે એ સોલ્વ કરી નાખ. તો એની માટે એ સમસ્યા છે. 4-5 વખત સમસ્યા સોલ્વ કરી નાખશે એટલે 10 વાળી બાદબાકી આવડી જશે. અને આ એને વ્યવહારમાં પણ કામ લાગશે. વ્યવહારમાં પણ કોઈ સમસ્યા આવશે તો એ ડગમગશે નહીં, હિંમત નહીં હારી જાય. ઓકે, એટલે આપણે સમસ્યા આધારિત શિક્ષણ આપવાનું છે, પ્રોબ્લેમ બેઝ શિક્ષણ. ડન. વિદ્યાર્થીઓની સહભાગિતા અને મૂલ્યાંકન. ઓકે, મૂલ્યાંકન કરવાનું છે. સક્રિયતા, વિદ્યાર્થીઓ તમારી સાથે જોડાવા જોઈએ. ક્લિયર છે? ક્ષમતા એટલે કોમ્પિટન્સી શું છે તો સમજો. આપણે વાત થઈ ગઈ જ્ઞાન, વિદ્યાર્થીનું જ્ઞાનમાં વધારો થાય, વિદ્યાર્થીના કૌશલ્યમાં વધારો થાય, વિદ્યાર્થીનું વલણમાં વધારો થાય. વલણ એટલે એટીટ્યુડ, વર્તણૂક એટલે કે બિહેવિયર ની સમાવેશ એટલે કે ક્ષમતાઓ. ક્ષમતાઓ એટલે શું તો કે વિદ્યાર્થીની અંદર આ બધું પડેલું છે ને બહાર કાઢવાનું છે, જે તેને કાર્યને કુશળતાપૂર્વક પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે. એચિબિલિટી. ઓકે, વિશિષ્ટ જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરવાની ક્ષમતા. યોગ્યતા માપી શકવાની. ઓકે, આપણે એની યોગ્યતા માપવાની છે, એ પ્રમાણે ભણતર આપવાનું છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સ્પષ્ટ અને સમજી શકાય તેવું છે. વિવિધ સ્તરે લાગુ કરી શકાય છે. ઓકે, શિક્ષણમાં વિવિધ સ્તર ઉપર આ આપણે જે છે એ લાગુ કરી શકીએ છીએ. ક્ષમતા આધારિત શિક્ષણ. પ્રાથમિક સ્તરે કેટલીક ચાવીરૂપ લાયકાતો છે. ભાષા જો શીખવવું હોય તો સાચા ઉચ્ચારણમાં બોલતા શીખવવાનું છે. સ્પીક વિથ કરેક્ટ પ્રોનાઉન્સિએશન. ઓકે, ક્લિયર છે?
સાચા ઉચ્ચારણમાંથી બોલતા થવું જોઈએ. ભાષા જે છે ને એ વ્યવસ્થિત બોલતા આવડવી જોઈએ. 3 ભાષાની વાત થાય છે એનઈપીમાં. કઈ 3 ભાષા? તો કે પહેલું માતૃભાષાની વાત થાય છે. 5મા ધોરણ સુધીમાં માતૃભાષામાં જ ફરજિયાત શિક્ષણ, અને શક્ય હોય તો ધોરણ 8 સુધી માતૃભાષામાં ભણાવવાની. બીજી લેંગ્વેજ છે એ આપણી બીજી ભાષા કે જે આપણે ગુજરાતમાં હિન્દી તરીકે લઈએ છીએ, અને ત્રીજી કોઈ પણ ભાષા, ઓકે, જે ઇન્ટરનેશનલ હોય, જેને આપણે ઇંગ્લિશ લઈએ છીએ. 22 ભાષા છે, એમાંથી તમે કોઈ પણ 3 ભાષાનો ઉપયોગ કરી અને આગળ વધવાની વાત છે. ઓકે, 1 થી 5 વાળી વાત છે. ધોરણ 1 થી 5, સોરી, ધોરણ 3માં એને આંગણવાડીમાં બેસાડવાનો છે. પછી 5મામાં 5 વર્ષનો પૂરો થાય એટલે બાલવાટિકામાં, 6 વર્ષનો પૂરો થાય એટલે પહેલા ધોરણમાં, અને પહેલા બીજા સુધીમાં એને વાંચન ગણન લેખન જે છે બાળકને આવડી જવું પડે. એની માટે આપણે કાર્ય કરવાનું છે. વાંચન લખન ગણન એટલે FLN, વાંચન ગણન લેખન એટલે FLN જે છે એને આવડી જવું પડે. ડન છે, ક્લિયર છે? તો એની માટે આપણે જે છે એ લાઈનમાં તમારે બધું શીખવવું પડશે. વાંચ્યા પછી પ્રશ્નોના જવાબ આપતો થાય વિદ્યાર્થી. ગણિતમાં શું છે? તો કે ભાઈ 1 થી 20 સુધીની ગણતરી એ જે છે બીજા ધોરણમાં આવે. વર્ગ 2 એટલે બીજા ધોરણમાં આવે ત્યાં સુધીમાં. અહીંયા જો છો વર્ગ 3 સુધીમાં, એટલે કે 3જા ધોરણ સુધીમાં સાચા ઉચ્ચારણ સાથે બોલતા શીખી જવો જોઈએ. 4થા ધોરણમાં વાંચ્યા પછી પ્રશ્નોના જવાબ આપતા થઈ જવો પડે વિદ્યાર્થી. બીજા ધોરણમાં 1 થી 20 સુધીની ગણતરી કરતો થઈ જવો પડે. 1 થી 20 નો સરવાળો બાદબાકી, ઓકે, ગણતરી આવડવી પડે 1 થી 20 સુધીની. ઓકે, 5મા ધોરણ સુધીમાં રોજિંદી સરળ સમસ્યાનું નિરાકરણ કરતો થઈ જવો પડે. ઓકે, એની જીવનમાં કોઈ તકલીફ, નાના મોટા સમસ્યા આવે તો સમસ્યાનું નિરાકરણ જાતે કરતો થાય, ક્રિટિકલ થિંકિંગ કરતો થાય, એવું આપણે કામ કરવાનું છે. સોલ્વ ડેઇલી લાઈફ પ્રોબ્લેમ્સ યુઝિંગ ધ યુનિટરી મેથડ. પરંપરાગત શિક્ષણ અને સક્ષમતા આધારિત શિક્ષણ વચ્ચેનો તફાવત શું છે? તો તમે જોઈ શકો છો કે ભાઈ શિક્ષણ જે છે ને પહેલા શિક્ષક કેન્દ્રિત હતું, હવે કેવું થઈ ગયું? વિદ્યાર્થી કેન્દ્રિત થઈ ગયું છે સાહેબ. ઓકે, પહેલા શિક્ષક પોતાની રીતના ભણાવતા અને હાયલું જતું, પણ અત્યારે વિદ્યાર્થી કેમ ભણાવવાનું છે? ઓકે, પહેલા કેવું હતું? પહેલા આવું હતું, શિક્ષક કેન્દ્રિત. હવે કેવું થઈ ગયું? શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રિત થઈ ગયું. પહેલા સમય આધારિત હતું, ઓકે, પણ હવે કેવું થઈ ગયું? માસ્ટરી આધારિત. એટલે કે વિદ્યાર્થી કોઈ પણ એક પહેલામાં આગળ વધે, ઓકે, કોઈ પણ એકમાં માસ્ટરી હાંસલ કરે. વર્ષના અંતે પરીક્ષા હતી પહેલા, હવે સતત અને સર્વાંગી મૂલ્યાંકન થઈ ગયું. ઓકે, પહેલા કેવું હતું? ખાલી વર્ષે એક જ વાર એક્ઝામ લેવાય, પણ હવે તો બ્રેકમાં વિદ્યાર્થી દોડતા હોય ને તોય નિરીક્ષણ કરવાનું, સતત અને સર્વાંગી મૂલ્યાંકન. ઓકે, પહેલા નકરા સાહેબ બોલ્યા જ રાખતા, ઓકે, એટલે કે વ્યાખ્યાન પદ્ધતિ હતી. હવે કેવું થઈ ગયું? અનુભવ દ્વારા શિક્ષણ. વિદ્યાર્થીઓ અનુભવ મેળવશે અને જાતે એ શિક્ષણ જે છે એ પ્રાપ્ત કરશે. પહેલા કોર્સ પૂરો કરવાની વાત હતી, પણ હવે વ્યવહારિક પણ આપણે આપવાનું છે, નિપુણ કરવાનું છે. વ્યવહારિક જ્ઞાન ધોરણ 6 થી ચાલુ કરી દેવાનું છે. ઓકે, પહેલા મર્યાદિત હતું શિક્ષણ, કે હવે કેવું થઈ ગયું? વધારે છે. ઓકે, સહયોગી શિક્ષણ. પહેલા કેવું હતું? સહયોગી, એટલે કે બધાને ભેગા મળીને કામ કરવાનું, આવું બધું ઓછું હતું પહેલા. હવે તો કે આનું વધ્યું છે ભાઈ, સહયોગી શિક્ષણનો ભાર વધ્યો છે. ઓકે, પહેલા જે શીખનાર જે છે વિદ્યાર્થીઓ નિષ્ક્રિય હતા, હવે કેવા થઈ ગયા? સક્રિય થઈ ગયા. ઓકે, કારણ કે પેરેન્ટ્સ પણ અત્યારે જાગૃત થઈ ગયા છે કે ભણ્યા વગર ક્યાંય આપણે થવાનું નથી. ઓકે, આપણા જે પુત્ર અથવા તો પુત્રી છે કે ભણ્યા વગર કાંઈ થવાનું નથી, લગ્ન નહીં થાય ભણ્યા વગર. સક્રિય થઈ ગયા. ત્યારે ગમે એટલી મોંઘી ફી હોય પણ એ ભરશે. કારણ કે આ આપણું એક રોકાણ છે. મને ખબર છે કે શિક્ષણ પાછળ જે ખર્ચ કરે છે, ઓકે, એ તમને મળવાનું છે, વ્યાજ સહિત પાછું મળવાનું છે. ઓકે, ક્લિયર? તો આ કોષ્ટક તમારી માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે ભાઈ. નેક્સ્ટ, સક્ષમતા આધારિત શિક્ષણને અમલ મૂકવાના પગલા છે. લાયકાતોની યાદી. ઓકે, વિષય અને વર્ગ અનુસાર સ્પષ્ટ યોગ્ય વ્યાખ્યાયિત કરવાનું છે. લાયકાતને સરળ મુશ્કેલી સ્તર સુધી ગોઠવો.
મૂલ્યાંકન કેવું કરવાનું છે તો કે લાયકાત પ્રમાણે મૂલ્યાંકન કરવાનું છે. આકારણીની પદ્ધતિ મૂકવાની છે. ભાઈ આટલું લખ્યું હોય તો આટલા માર્ક્સ આપવાના, આવી રીતના, મતલબ કે કેવી રીતના તમારે મૂલ્યાંકન કરવાનું છે એનું આખું મસ્ત ટેબલ બનાવો. અલગ અલગ જે છે એ ટેકનિક નો ઉપયોગ કરો. ઓકે, TLM નો ઉપયોગ કરો અથવા તો તમે કોઈ પણ પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરો કે કઈ વસ્તુ નિદર્શનનો ઉપયોગ કરો, આગમન નિગમન પદ્ધતિનો ઉપયોગ કરો, ક્રિયા દ્વારા શિક્ષણ શીખવો, રમત દ્વારા શિક્ષણ કરો. ગોખણિયું જ્ઞાનને તમારે સપોર્ટ કરવાનો નથી, પોતાની ભાષામાં લખે, ક્રિટિકલ થિંકિંગ કરતો થાય, આવી આપણે અલગ અલગ તકનીકોનો ઉપયોગ કરવાનો છે. દરેક વિદ્યાર્થી પ્રગતિ ઉપર નજર રાખો કે ભાઈ વિદ્યાર્થી ક્યાં હતો અને ક્યાં પહોંચ્યો છે. ઓકે, અને પ્રતિસાદ આપો, જ્યાં જરૂર પડે ત્યાં એને સુધારો કરાવો. માસ્ટરીની ખાતરી આપો કે વિદ્યાર્થી લાયકાતમાં નિપુણતા મેળવી હોય ત્યારે તેને પ્રમાણિત કરો. ડન છે કે વિદ્યાર્થી 5મા ધોરણમાં આવ્યો છે, 5મું પૂરું કર્યું છે, તો એને આટલું તો આવડી જ જવું પડે. ઓકે, હવે ઈ આપણા ઉપર આવી ગયું. CBE નો ઉદ્દેશ માત્ર એટલો જ છે, અભ્યાસક્રમ પૂરો કરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીને વાસ્તવિક જીવનમાં તકલીફ પડવી જોઈએ નહીં, નિપુણ બની જવો જોઈએ, કોઈ એને છેતરી ન જવું પડે. ડન છે CBE. હવે આના ગેરફાયદા છે સાહેબ કે ભાઈ સમય છે, ઓકે, એ એટલો બધો છે નહીં, કે પહેલો ગેરફાયદો. બીજો તો કે સ્ત્રોત એટલા બધા આપણી પાસે હજુ છે નહીં. શિક્ષણની તાલીમની જરૂરિયાત છે, શિક્ષક બરોબર તાલીમ નથી લેતો અથવા તાલીમમાં કંઈ વ્યવસ્થિત થતું નથી. ઓકે, પછી મૂલ્યાંકન કરવામાં તકલીફ પડે છે ભાઈ. આમાં નરમ કુશળતા માપવા માટે પડકારો છે. ઓકે, ઘણા બધા સંદેશા વ્યવહારો, કુશળતા માપવી મુશ્કેલ છે. ઓકે, સફલ, આ સફલનું પૂરું નામ આપણે યાદ રાખશું. આ સફલનું પૂરું નામ આપણે યાદ રાખશું, સ્ટ્રક્ચર્ડ એસેસમેન્ટ ફોર એનાલાઇઝિંગ લર્નિંગ, સક્ષમતા આધારિત આકારણી પ્રણાલી. ઓકે, સફલનું પૂરું નામ આપણે યાદ રાખશું. હવે આ સફલ શું છે તો કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે ને, UGC ની માર્ગદર્શિકા મુજબ સક્ષમતા આધારિત આકારણી પ્રણાલીને વિકસાવવામાં આવી છે. તેનું લક્ષ્ય વિવેચનાત્મક રીતે વિચારવાનું છે, એટલે કે વિદ્યાર્થીઓ ક્રિટિકલ થિંકિંગ કરતો થાય, આ એનું એક લક્ષ્ય છે. બીજું તો કે વિશ્લેષણાત્મક કુશળતા પ્રાપ્ત કરે ને પ્રશ્ન આધારિત શિક્ષણ એટલે કે ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ ને પ્રોત્સાહન આપવું પડશે. ઓકે, સફળના લક્ષણો શું છે સાહેબ? આ સફળ વિશે વાત છે. ઓકે, નરેન્દ્ર મોદી સાહેબે NEP 2020 અંતર્ગત આ એક સફળ મૂકેલું છે. ઓકે, કે બજેટ આપેલું છે સફળ માટે. ઓકે, કોના માટે છે તો ખાસ કરીને ધ્યાન રાખજો કે ગ્રેડ 3 ત્રીજું ધોરણ, 5મું ધોરણ અને 8મા ધોરણ માટે આ છે. ક્રિટિકલ થિંકિંગ કરતો થાય. ઓકે, એપ્લિકેશન બેઝ લર્નિંગ કરતો થાય, ફોકસ સ્ટુડન્ટની અંદર વધે. ઓકે, એનો સંપૂર્ણ વિકાસ થાય. ડન છે. અને આમાં બેનિફિટ શું છે કે 50 લાખ સ્ટુડન્ટને 25,000 કરતા વધારે CBSE સ્કૂલ આપણે બનાવવાની વાત છે. ઓકે, આની માટે આપણે સાહેબે જે છે એ ફાળો આપેલો છે અથવા તો ઓકે. પછી સ્ટેટ UT WHO એડોપ્ટ સ્થિત ફ્રેમવર્ક, એટલે આ ફ્રેમવર્ક સાથે કામ કરશે. ખાસ ધ્યાન રાખજો, જે સફળ છે, જે સફળ જો નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર આપણે આ આવે છે કમ્પેટન્સી બેઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક, અને એની અંદર એક સફળ કાર્યક્રમ છે. આ સફળ કાર્યક્રમની અંદર શું છે તો કે બાળક જે છે એ ક્રિટિકલ થિંકિંગ કરતો થાય. ઓકે, વિચારતો થાય, કોન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, આ સફળ કાર્યક્રમ છે CBSE સ્કૂલમાં લાગુ પડશે. ક્યાં ક્યાં લાગુ પડશે ભાઈ તો કે 3જા ધોરણમાં, 5મા ધોરણમાં, 8મા ધોરણમાં. ઓકે, એપ્લિકેશન બેઝ લર્નિંગ કરતો થાય, પછી કોન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, અને એનો સંપૂર્ણ વિકાસ થાય. અને આની માટે શું કરવામાં આવે છે, 50 લાખ વિદ્યાર્થીઓ માટે 25,000 જેટલી CBSE સ્કૂલ નવી ખોલવાની વાત છે. ઓકે, શિક્ષણને પ્રોત્સાહન આપવાનું છે, ગોખણપટ્ટીને દૂર કરવાની છે. ઓકે, પ્રાયોગિક દ્વારા જ્ઞાનનું મૂલ્યાંકન કરવાનું છે. ધોરણ 3, 5 અને 8 માટે લાગુ પડે છે સફળ. ખાસ ધ્યાન રાખજો, ધોરણ 3, 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે કુશળતા એટલે કે સ્કિલ આવે, વિદ્યાર્થીની અંદર સ્કિલ ડેવલપમેન્ટ થાય, જ્ઞાન પ્રાપ્ત કરે, જ્ઞાનનો ઉપયોગ કરતા પણ શીખે. જ્ઞાન પ્રાપ્ત તો કરે પણ જ્ઞાનનો ઉપયોગ કરતા પણ શીખે. અને ઉચ્ચ ક્રમની વિચારવાની કુશળતા
પણ વિદ્યાર્થી પ્રાપ્ત કરે. તમામ શાળાઓમાં લાગુ થશે, પછી તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં લાગુ પડે છે. ઓકે, ડાટા ડ્રાઇવેશન ઇમ્પ્રુવમેન્ટ શું છે કે શાળા સ્તરે શીખવાના પરિણામો ડાટા એકત્રિત કરવો અને શૈક્ષણિક સુધારણા માટે ઉપયોગ કરવાનો છે. ક્લિયર? તો અત્યારે ટેટ ના તમામ કોર્સ ઉપર કે જે લોકો નવા છે, જોજો આ ઓફર કોની માટે છે? જે લોકો નવા છે, ક્યારેય વેબ સંકુલ સાથે જોડાણા નથી, પહેલી વાર જોડાવવું છે, તો એ વિદ્યાર્થીઓને આપણે વેલકમ કરવું છે. તો એ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય એની માટે એક પ્રોમો કોડ છે welcome50. ઓકે, એનું આપણે વેલકમ કરવું છે. તો welcome50 જો આ પ્રોમો કોડ લગાડશે તો દરેક વિદ્યાર્થીને 50% એ ઓફ મળી જવાનું છે, એટલે કે ઓફર મળી જવાની છે 50% ઓફની. ઓકે, પછી ટેટ 2 અને ટાટ સેકન્ડરીનો કોર્સ છે, કન્ટેન્ટ વાળો કોર્સ છે કે જેમાં પ્રિલિમ અને મેન્સ ઓરિએન્ટેડ આવી જાય છે. બધું શું આવી જાય? પ્રિલિમ અને મેન્સ બધું આવી જાય. ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીનું તમામ કન્ટેન્ટ જે છે એ તમને આની અંદર પ્રોવાઈડ થઈ જશે. કેટલું? ધોરણ 6 થી 10 નું ગણિત અને વિજ્ઞાન આખું લાઈન વાઇઝ, કશું જ બાકી રહેશે નહીં. ધમાકેદાર મસ્ત કોર્સ છે એ આ કોર્સ છે. બાકી ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન છે, આવો પણ એક કોર્સ છે કે જેમાં તમને બધું મળી જાય. ગણિત વિજ્ઞાન પ્લસ બાકીનું બધું મળી જાય. પ્રિલિમમાં જે સબ્જેક્ટ આવતા હોય, મેન્સનું ગુજરાતી વર્ણનાત્મક ને ગણિત વિજ્ઞાન બધું મળી જાય. જસ્ટ ખાલી કન્ટેન્ટ કરવું છે એ આ કોર્સ લઈ શકે છે. કે જે લોકો નવા છે એની માટે welcome50 પ્રોમો કોડ લગાડી 50% ઓફ મેળવી શકે છે. નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકે છે. ડાઉનલોડ કરી નાખો વેબ સંકુલ એપ્લિકેશન. તો આપણે NEP નો એક ભાગ જે છે એને આપણે ડિટેલમાં ભણવાની એ ટ્રાય કરી છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.